हाय फ्रेंड्स, वेलकम બેક ટુ માય ચેનલ જેનુસ કિચન। ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે સ્પેશિયલ બટાકા પૌવા બનાવવાની રીત જોઈશું। એકદમ નવી રીતે અને થોડીક સિક્રેટ ટિપ્સ સાથે બનતા આપણા આ બટાકા પૌવા ખૂબ જ ટેસ્ટી લાગશે। તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ। નવી રેસીપી જોવા માટે જેનુસ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને જરૂરથી દબાવો। સૌથી પહેલાં એક પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં 1 થી 2 નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું। 1 નાની ચમચી જીરું, 9 થી 10 નંગ મીઠા લીમડાના પાન। હવે તેમાં 1 નાની ચમચી જેટલી હિંગ નાખીને 3 થી 4 નંગ જેટલા ઝીણા સમારેલા મરચાં એડ કરીશું। 200 ગ્રામ જેટલા મીડિયમ સાઇઝમાં કટ કરેલા બટાકા સાથે તેમાં 2 નાની ચમચી હળદર અને 2 મોટી ચમચી સિંગદાણા નાખીને બરાબર રીતે મિક્સ કરીને 2 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દો। 2 મિનિટ પછી ઢાંકણું હટાવીને તેને ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યાર પછી તેમાં 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી, 1 નંગ ઝીણું સમારેલું ગાજર નાખીને ફરીથી 2 મિનિટ માટે ઢાંકણું ઢાંકીને કૂક થવા દઈશું। ગાજર નાખવાથી પૌવાનો ટેસ્ટ એકદમ યુનિક લાગે છે। અને છેલ્લે આપણે તેમાં ઝીણું સમારેલું ટામેટું પણ એડ કરી લઈશું। ફરીથી આપણે ઢાંકણું ઢાંકીને થોડીવાર માટે કૂક કરી લઈશું। થોડીવાર પછી ઢાંકણું ખોલીને બટાકાને ચપ્પુની મદદથી ચેક કરી લઈશું કે બટાકા બરાબર રીતે કૂક થઈ ગયા છે। હવે તેમાં 500 ગ્રામ જેટલા પૌવા એડ કરો। અહીં મેં પૌવાને પહેલેથી ધોઈને રાખ્યા હતા। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 3 નાની ચમચી ખાંડ નાખીને બરાબર રીતે મિક્સ કરી લઈશું। પછી તેમાં સ્વાદ વધારવા માટે 2 નાની ચમચી લીંબુનો રસ અને ઝીણા સમારેલા લીલા ધાણા પણ એડ કરો। અને બસ તૈયાર છે આપના સ્પેશિયલ ચટપટા અને સ્વાદિષ્ટ બટાકા પૌવા। ફ્રેન્ડ્સ, આ રેસીપીને તમે ચા સાથે ગરમા ગરમ પીરસી શકો છો। જો તમારે મસાલા ચાની રેસીપી જોવી હોય તો તે રેસીપીને મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેગ કરી છે। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોવ તો પ્લીઝ જેનુસ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે મળીએ જેનુસ કિચનના નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બધાને મારા જય ગણેશ।